તો હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારા મિની વ્લોગમાં। અમે જરા સરકારી દિયોદર વિક્રમજીને કપડાં લેવા માટે અમને ત્યાંથી અમે પહોંચી ગયા હતા પાછા કિશનની દુકાને અને અમે પહોંચ્યા હવે નોખા મેન કેનાલ ઉપર અને અમે હવે પહોંચી ગયા હતા મેઠા ચોકડીએ। ત્યાંથી નીકળી ગયા હતા અને અમે હવે પહોંચી ગયા હતા દિયોદર બજારમાં। દિયોદર બજારમાંથી અમે જરા હતા વિક્રમજીને કપડાં લેવા અને આગળ વિક્રમજીને તો જેવો પેન્ટ હાથમાં આવ્યો કે મને તો આ ગમી ગયો છે તો અમે કીધું લઈ લો તાર। અને જુઓ મિત્રો, આ રિક્ષાની પાછળ કાંક લખેલું છે પાછું ગુરાસીને જોતો વાંચો તો મજા આવશે પાછી આમ વાંચવાની। અને વરસાદ તો એટલો પડ્યો નથી પણ દિયોદરમાં તો પાણી પડ્યું છે। અને અમે હવે પહોંચ્યા હતા જુઓ થરા હાઈવે રોડ ઉપર અને અમે હવે આ ચોકડીએથી પાછા વળી ગયા હતા આ બાજુ દિયોદરને બસ ડેપામાં। આ છે દિયોદરનો બસ ડેપો। અને જુઓ મિત્રો, કોઈને થરા જવું હોય તો બસ ડેપામાં બસ નીકળી ગઈ છે પાછી। અને મિત્રો અમે ચડી ગયા હવે ભાભર હાઈવે ઉપર। જુઓ આગળ આવે છે પુલ, ચાલુ થઈ ગયો છે પુલ, જોઈ લો આ છે દિયોદરનો બ્રિજ, એટલે આપણે દેશી ભાષામાં આપણે પુલ જ કહેવાય। જુઓ મિત્રો, અમે સડરા પુલ ઉપર, પુલ આમ બનાવ્યો છે જબર, બાકી આમ પુલમાં ખાડા ખૂબ રાખ્યા છે એટલે રાતના આપણને તકલીફ ખૂબ પડે છે પાછી હેડવામાં। અમે મિત્રો પુલ ઉપરથી હવે ઉતરતા જ હતા ભાઈ એમાં વિક્રમજી વાત કરેલા છે કે મારે બાઇક સર્વિસ કરાવવું છે। અમે કીધું હેડો તાર બાઇક સર્વિસ કરાવી આવું। અને આ આવેલો છે સામે લાખણીનો હાઈવે। અને જુઓ મિત્રો, દિયોદરમાં તો જ્યાં જુઓ ત્યાં પાણી જ ભરેલું પડ્યું છે અને અમે ચડી ગયા લાખણી હાઈવે પાછા બાઇક સર્વિસ કરાવવા માટે। અને અમે હવે પહોંચી ગયા સર્વિસ સ્ટેશન। અમે ટ્રેક્ટરનો શોરૂમ છે, કોઈને લેવું હોય તો આવી જાય દિયોદરમાં। અને આ જુઓ વિક્રમજી તો ચિંતામાં ઉકાઈ જવાના, જોયેલા છે બાઇક કેવું સર્વિસ કરશે। બાઇક વાળા તો કાયમ સર્વિસ કરતા એટલે સારું જ સર્વિસ કરે, પણ આ એને શું રીવ ના રહે। એવામાં મહેશથી કે આપણે ખાવો છે મસાલો, એટલે અત્યારે પાન પાર્લર મસાલો ખાવા માટે। જો મસાલો કઈ પાછા આવ્યા વિક્રમજી કે બાઇક આપણું સર્વિસ થઈ ગયું છે તો અમે પણ હવે અહીંયાથી હેડ્યા પાછા। અને એમાં મિત્રો આ હોણાની એક નંબરની ઉભેર કે મને મસાલો ખાવા દો, પછી આપણે હેડામ એટલે અમે ઉભા રહ્યા અને મસાલો ખાવા માટે। અને અમે નીકળી ગયા પાછા ઘર બાજુ, કારણ કે હવે મોડું થઈ ગયું છે, ઘરે હાટ પોકવું પડશે ને। અને હવે મળીશું એક નવા બ્લોગ સાથે। અને મિત્રો આટલાથી અમારો વ્લોગ થાય છે પૂરો। આવા ને આવા દેશી વ્લોગ જોવા માટે અમારી ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।